જીકે વિથ એમમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોમાં આપણે જનરલ નોલેજના મોસ્ટ આઈએમપી 100 પ્રશ્નો જોઈશું, જે આવનાર બધી પરીક્ષાઓ માટે મોસ્ટ આઈએમપી રહેશે. છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે, તો વિડીયો વ્યવસ્થિત જોવો અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો. એ સિવાય આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે. તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો. પ્રસિદ્ધ સાહિત્યકાર મણિલાલ નભુભાઈ દ્વિવેદીનો જન્મ ક્યાં થયો હતો? તેમનો જન્મ નડિયાદમાં થયો હતો. એ સિવાય સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ પણ નડિયાદમાં તેમના મામાના ઘરે થયેલો છે. વાવથરા જિલ્લાનું લોકનૃત્ય કયા નામે ઓળખાય છે? તો જે બનાસકાંઠા જિલ્લો હતો તેમાંથી અલગ જિલ્લો કરવામાં આવેલો છે, વાવથરા જિલ્લો. એના વિશે આપણે આખો અલગથી વિડીયો બનાવેલો છે. આખી જિલ્લા વિશે સંપૂર્ણ માહિતી આપેલી છે. તો એ વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો. તો વાવથરા જિલ્લાનું લોકનૃત્ય છે તે મેરાયો નૃત્ય તરીકે ઓળખવામાં આવે છે. જે પહેલાં બનાસકાંઠા જિલ્લાનું પૂછાતું હતું, હવે તે વાવથરા જિલ્લામાં આવે છે, મેરાયો નૃત્ય. રમણલાલ વ દેસાઈનો જન્મ ક્યાં થયો હતો? શિનોરમાં થયો હતો. જય ભીખુ પુરસ્કાર ગુજરાત સરકાર તરફથી શેના માટે એનાયત કરવામાં આવે છે? માનવ કલ્યાણના ક્ષેત્રે ઉમદા પ્રવૃત્તિ કરવા બદલ આપવામાં આવે છે જય ભીખુ પુરસ્કાર. પૂછાયેલો પ્રશ્ન છે, ખાસ યાદ રાખજો. ગુજરાતના પ્રથમ રેડિયો સ્ટેશનની શરૂઆત ક્યારે અને ક્યાં થઈ? ઈસવીસન 1934માં વડોદરામાં થઈ હતી. પ્રથમ રેડિયો સ્ટેશનની શરૂઆત મહારાજા સયાજીરાવ ગાયકવાડ દ્વારા કરાવવામાં આવી હતી. ભાષા, સાહિત્ય, ઇતિહાસ, કલા અને સંસ્કૃતિના ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદાન બદલ ગુજરાત સરકાર દ્વારા કયો પુરસ્કાર આપવામાં આવે છે? રણજીતરામ સુવર્ણચંદ્રક અપાય છે. ગુજરાતનું કયું શહેર એક સમયે પ્રાચીન પાટણ જેવી નગર રચના ધરાવતું હતું? તો એ છે આપણું અમદાવાદ. BM ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેન્ટલ હેલ્થની સ્થાપના કોણે કરી હતી? ડૉક્ટર વિક્રમ સારાભાઈએ અમદાવાદમાં BM ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેન્ટલ હેલ્થની સ્થાપના કરી હતી. હિન્દની પ્રજાને સ્વાતંત્ર્ય ચળવળમાં સક્રિય કરવા માટે સૌપ્રથમ કયું ગુજરાતી અખબાર શરૂ કર્યું? તો એ છે નવજીવન. ગુજરાતમાં વ્યસન મુક્તિ અભિયાન સૌપ્રથમ ક્યાં શરૂ થયું? કનોરિયા હોસ્પિટલ, ગાંધીનગરમાં શરૂ થયું હતું. ગુજરાતમાં કેન્સર નિદાન અને તાત્કાલિક સારવાર માટેના મોબાઈલ હોસ્પિટલ પ્રોજેક્ટનું નામ શું છે? સંજીવની રથ છે. હિન્દની પ્રજાને સ્વાતંત્ર્ય ચળવળમાં સક્રિય કરવા માટે ગાંધીજીએ ભારતમાં સૌપ્રથમ કયું અંગ્રેજી અખબાર શરૂ કર્યું? યંગ ઇન્ડિયા શરૂ કર્યું હતું. ગોકુલગ્રામ યોજનાનો પ્રારંભ ક્યારે થયો હતો? ઈસવીસન 1995-96માં જ્યારે કેશુભાઈ પટેલ છે તે મુખ્યમંત્રી હતા તેના સમયમાં ગોકુલગ્રામ યોજનાનો પ્રારંભ થયો હતો. અને આ યોજના દ્વારા ગામડાઓ છે તે સમૃદ્ધ બન્યા છે. ઘણી બધી ફેસિલિટી છે તે ગોકુલગ્રામ દ્વારા વધેલી છે. ગુજરાતમાં સૌપ્રથમ એક્સપ્રેસ હાઈવે કયા બે શહેરો વચ્ચે આવેલો છે? અમદાવાદ અને વડોદરા ખાતે પ્રથમ એક્સપ્રેસ વે છે તે બનેલો છે. આકાશવાણીનો ગુજરાતમાં વિધિવત પ્રારંભ ક્યારે થયો? 16 એપ્રિલ 1949ના રોજ આકાશવાણીનો પ્રારંભ થયો હતો. આયુર્વેદિક ઔષધિઓના વાવેતરમાં વધારો કરવાના પ્રયાસ રૂપે ત્રિફળા વન ક્યાં વિકસાવવામાં આવ્યું છે? સાપુતારામાં આવેલું છે ત્રિફળા વન. ગુજરાતનું સૌથી મોટું ખેત ઉત્પાદન બજાર કયું છે? ઊંઝા છે, મહેસાણા જિલ્લામાં આવેલું છે. ભારતમાં સૌથી વધુ રક્તદાન કયા રાજ્યમાં થાય છે? ગુજરાત રાજ્યમાં થાય છે. ગુજરાતી ભાષાને પ્રથમ આત્મકથા મારી હકીકત કોણે આપી? કવિ નર્મદે આપી. કવિ નર્મદની આત્મકથાનું નામ છે મારી હકીકત અને તે ગુજરાતી ભાષાની પ્રથમ આત્મકથા છે. હિન્દી ફિલ્મ ક્ષેત્રે અપ્રતિમ સફળતા મેળવનાર પ્રસિદ્ધ ગુજરાતી સંગીતકાર બેલડીનું નામ આપો. તો એ છે કલ્યાણજી આનંદજી.
રાજપીપળાના ડુંગરો કયા ખનિજના ઉત્પાદન માટે જાણીતા છે? અકીકના ઉત્પાદન માટે જાણીતા છે. કયા મહાન ચિત્રકાર કલાગુરુ તરીકે ઓળખાય છે? રવિશંકર રાવળ. ગુજરાતની સૌપ્રથમ પ્રાદેશિક મૂક ફિલ્મ કઈ હતી? ભક્ત વિદુર. હિન્દી ચલચિત્રના સેન્સર બોર્ડના અધ્યક્ષનું સ્થાન પામનાર પ્રથમ ગુજરાતી મહિલા કોણ છે? આશા પારેખ. હિન્દી ચલચિત્રોમાં માતાની આબાદ ભૂમિકા ભજવનાર સુપ્રસિદ્ધ ગુજરાતી અભિનેત્રીનું નામ જણાવો. નિરૂપા રોય છે. ગુજરાતનું સૌપ્રથમ રંગીન ચલચિત્ર કયું છે? લીલુડી ધરતી 1968માં આવ્યું હતું. સૌપ્રથમ ગુજરાતી બોલતી ફિલ્મ કઈ છે? નરસિંહ મહેતા 1932. કાશીનો દીકરો ફિલ્મમાં પ્રથમવાર અને છેલ્લીવાર કયા જાણીતા સંગીતકારે સંગીત આપ્યું હતું? ક્ષેમુભાઈ દિવેટિયાએ. કેતન મહેતાની રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સન્માન મેળવનાર ગુજરાતી ફિલ્મ કઈ હતી? ભવની ભવાઈ. ગુજરાતમાં ચિનાઈ માટીનો ઉદ્યોગ ક્યાં વિકસ્યો છે? મોરબીમાં વિકસ્યો છે. તાપી નદી ઉપર કઈ સિંચાઈ યોજના આવેલી છે? ઉકાઈ અને કાકરાપાર બે સિંચાઈ યોજના છે તે તાપી નદી પર આવેલી છે. સાબરમતી નદી ઉપર કઈ સિંચાઈ યોજના આવેલી છે? ધરોઈ. કચ્છનું નાનું રણ અને ખંભાતનો અખાત કયા સરોવરથી જોડાયેલા છે? તો જવાબ આવશે નળ સરોવરથી જોડાયેલા છે. ગુજરાતનું સૌથી મોટું સરોવર એટલે નળ સરોવર. નળ સરોવર કયા જિલ્લામાં આવેલું છે? અમદાવાદ જિલ્લામાં આવેલું છે. ગુજરાતનો કયો જિલ્લો મધ્યપ્રદેશ તથા રાજસ્થાન રાજ્યો સાથે સહિયારી જમીન સરહદ ધરાવે છે? દાહોદ. દોહદ એટલે કે રાજસ્થાન અને મધ્યપ્રદેશ બંને સાથે તે હદ ધરાવે છે. વેરાવળ કયા પ્રકારના કાપડના ઉત્પાદન માટે જાણીતું છે? રેયોન કાપડ માટે જાણીતું છે. કયા સ્થળ નજીક સાબરમતી નદી સમુદ્રમાં વિલીન થાય છે? કોપાલાની ખાડી. ગુજરાતમાં પ્રથમ રેલવે કયા બે સ્ટેશનો વચ્ચે શરૂ થઈ હતી? ઉત્તરાયણ અને અંકલેશ્વર વચ્ચે શરૂ થઈ હતી. ગ્રેફાઇટના ઉત્પાદનમાં ગુજરાત રાજ્ય ભારતમાં કયા ક્રમે છે? તો ગુજરાત છે તે ત્રીજા ક્રમે રહેલું છે. ભાવનગર જિલ્લામાં ખારા પાણીમાંથી મીઠું પાણી બનાવવાનો પ્લાન્ટ ક્યાં આવેલો છે? અવાણિયામાં આવેલો છે. મિત્રો, વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઈક અવશ્ય કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. કયા ખનિજના ઉત્પાદનમાં ગુજરાત એશિયાભરમાં પ્રથમ સ્થાને આવે છે? ફ્લોરસ્પારમાં પ્રથમ સ્થાન ધરાવે છે ગુજરાત. ખંભાતના અકીક ઉદ્યોગને કયા ડુંગરની ખાણોમાંથી જરૂરી પથ્થર મળે છે? રાજપીપળાના ડુંગરોમાંથી. પંચમહાલની શિવરાજપુરની ખાણમાંથી કઈ ખનિજ મળે છે? મેંગેનીઝ મળે છે. કંડલાથી પઠાણકોટ જતો રાષ્ટ્રીય રાજમાર્ગ કયો છે? રાષ્ટ્રીય રાજમાર્ગ નંબર 15, જે નવા નંબર છે તેના ઉપર આ છે. ગુજરાતમાં કયો પ્રદેશ લીલી નાઘેર નામે જાણીતો છે? ચોરવાડ. જે ચોરવાડથી વેરાવળ સુધીનો પ્રદેશ છે તે લીલી નાઘેર કહેવાય છે. આમ તો ચોરવાડથી ઉના સુધીનો પ્રદેશ છે તેને લીલી નાઘેર કહેવામાં આવે છે. સેન્ટ્રલ સોલ્ટ અને મરીન કેમિકલ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ક્યાં આવેલી છે? ભાવનગરમાં આવેલ છે. ગુજરાતની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત કયા શહેરમાં છે? અંકલેશ્વરમાં છે. ગુજરાતની પ્રથમ ઔદ્યોગિક વસાહત ક્યાં સ્થપાઈ હતી? રાજકોટમાં સ્થપાઈ હતી. વાઘોડિયા શેના ઉત્પાદન માટે જાણીતું છે? સાયકલના ઉત્પાદન માટે જાણીતું છે વાઘોડિયા. સૌરાષ્ટ્રની જૂની અને જાણીતી રાજકુમાર કોલેજ કયા શહેરમાં આવેલી છે? રાજકોટમાં આવેલી છે. કચ્છનો લિગ્નાઇટ પર આધારિત વીજળી પ્રોજેક્ટ ક્યાં આવેલો છે? પાનંદ્રોમાં આવેલો છે.
ભારતભરની એકમાત્ર આયુર્વેદ યુનિવર્સિટી ગુજરાતના કયા શહેરમાં આવેલી છે? જામનગર શહેરમાં આવેલી છે. હિન્દુ મુસ્લિમ એકતાના પ્રતિકરૂપ ગણાતી મીરાદાતારની દરગાહ ગુજરાતમાં ક્યાં આવેલી છે? ઉનાવામાં આવેલી છે. ઘણી વખત પૂછાયેલો પ્રશ્ન છે, ખાસ યાદ રાખજો. ડાંગરની ફૂસકીમાંથી તેલ મેળવવાનો ઉદ્યોગ ક્યાં સ્થપાયો છે? બારેજડીમાં સ્થપાયો છે. સાબરમતી નદી પર બંધાયેલ ધરોઈ બંધ કયા તાલુકામાં આવેલો છે? સતલાસણા તાલુકામાં આવેલો છે. ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે. ગુજરાતના કયા જિલ્લામાં સૌથી વધુ ઈસબગુલ પાકે છે? મહેસાણા જિલ્લામાં સૌથી વધારે ઈસબગુલ છે તે પાકે છે. એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલની રચના અને વિકાસનો યશ કોને જાય છે? તો ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી ડૉક્ટર જીવરાજ નારાયણ મહેતાને જાય છે. ગુજરાતી સાહિત્યમાં ભવાઈ સંગ્રહ નામનો ગ્રંથ કોણે સંપાદિત કર્યો છે? મહિપતરામ નીલકંઠે. કવિ રાજે મુસ્લિમ હોવા છતાં કોના અનન્ય ભક્ત હતા? શ્રી કૃષ્ણના અનન્ય ભક્ત હતા. બારડોલીમાં કયો ઉદ્યોગ વિકસ્યો છે? ખાંડનો ઉદ્યોગ છે તે વિકસ્યો છે. ગુજરાતમાં જરી ઉદ્યોગ સૌથી વધુ ક્યાં વિકસ્યો છે? સુરતમાં વિકસ્યો છે. ગુજરાતમાં મીઠાની સૌથી વધારે નિકાસ કયા બંદરેથી થાય છે? બેડી બંદરેથી થાય છે. ગુજરાતમાં ખનિજ ખોદકામ અને સંશોધનનું કાર્ય કયા નિગમ દ્વારા થાય છે? ગુજરાત ખનિજ વિકાસ નિગમ. જાતવાન કાઠિયાવાડી ઘોડાઓનું સંશોધન કેન્દ્ર ક્યાં છે? પૂછાયેલો પ્રશ્ન. જૂનાગઢમાં છે. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં કયા કબીરપંથી સંત પોતાને હરિની દાસી તરીકે ઓળખાવે છે? દાસી જીવન, હરિની દાસી. કબીરપંથી સંત હતા. ઘોઘાવદરમાં તેઓની સમાધિ સ્થળ આવેલું છે, મંદિર આવેલું છે. ગુજરાતી સાહિત્યના કયા કવિ જન્મથી જ અંધ હતા? કવિ પ્રીતમ. હરિનો માર્ગ છે સુરાનો, નહીં કાયરનું કામ જોને. આ પદના રચિતા કોણ છે? કવિ પ્રીતમ છે. આનંદ મંગળ કરું આરતી ના સર્જક કોણ છે? કવિ પ્રીતમ. કવિ નાકરનું વતન કયું હતું? વડોદરા હતું. ગુજરાતી સાહિત્યમાં કોની પદરચનાઓ કાફી તરીકે પ્રસિદ્ધ છે? કવિ ધીરો. કવિ ધીરાની કાફી. ભોજા ભગતના ચાબખા, અખાના છપ્પા, દયારામની ગરબી, વલ્લભ મેવાડા ભટ્ટના ગરબા. તો આ રીતે તમે બધું યાદ રાખી લેજો. એમાંથી કોઈને કોઈ પ્રશ્ન છે તે પૂછવામાં આવે છે. વૈતાલ પચીસી અને સુડા બહોત્રીની પદ્ય વાર્તાઓ લખનાર કોણ છે? શામળ છે. ગુજરાતી સાહિત્યમાં લોકપ્રિય બનેલી સિંહાસન બત્રીસીની વાર્તાઓ કોણે લખી છે? શામળે લખી છે. ગુજરાતી ભાષા માટે સૌ પ્રથમ ગુર્જર ભાષા એવો શબ્દ પ્રયોગ કરનાર કોણ છે? કવિ ભાલણ, આખ્યાનના પિતા. એક મૂરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ. કાવ્ય પંક્તિ કયા કવિની છે? જ્ઞાની કવિ અખો, અખા ભગતની પંક્તિ છે. માં પાવા તે ગઢથી ઉતર્યા મહાકાળી રે નામનો મહાકાળી માનો ગરબો કોણે લખ્યો છે? શામળે લખ્યો છે. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના કયા કવિ નિરક્ષર હતા? કવિ ભોજા ભગત. કયા મહારાષ્ટ્રીયન કવિએ ગુજરાતી સાહિત્યમાં નોંધપાત્ર ફાળો આપ્યો છે? બાપુ સાહેબ ગાયકવાડ. ગુજરાતનું કયું સ્થળ ડીઝલ મોટર્સના ઉત્પાદનમાં દેશભરમાં પ્રથમ સ્થાને આવે છે? રાજકોટ. ગુજરાતી સાહિત્યની પ્રથમ કરુણ પ્રશસ્તિ ફાર્બસ વિરહના રચયિતા કોણ છે? કવિ દલપતરામ છે. કાચબા કાચબીના જાણીતા ભજનના રચયિતા કોણ છે? કવિ ભોજા ભગત. ખંડકાવ્યનું સર્જન સૌપ્રથમ કોણે કર્યું હોવાનું મનાય છે? કવિ કાંત. ગુજરાતી ભાષાની પ્રથમ સળંગ હાસ્યરસ પ્રધાન નવલકથા કઈ છે? તેના લેખક કોણ છે? તો એ છે ભદ્રમ ભદ્ર અને તેના લેખક છે
રમણલાલ, મહિપતરામ, નીલકંઠ. ભદ્રમ ભદ્ર નવલકથાના મુખ્ય પાત્રનું નામ જણાવો. તો એ ભદ્રમ ભદ્ર પોતે જ છે. રવિન્દ્રનાથ ટાગોરના ગીતાંજલિ કાવ્ય સંગ્રહનો ગુજરાતી અનુવાદ કોણે કર્યો છે? નગીનદાસ પારેખે કર્યો છે. માધવ ક્યાંય નથી મધુવનમાં કૃતિના સર્જક કોણ છે? હરીન્દ્ર દવે. મનુભાઈ ત્રિવેદી કયા તખલ્લુસથી વિખ્યાત બન્યા? ગાફિલ. ગુજરાતીમાં અસ્મિતા શબ્દનો સૌપ્રથમ પ્રયોગ કોણે કર્યો હતો? કનૈયાલાલ માણેકલાલ મુનશીએ. ગુજરાતમાં સૌથી મોટું માનસિક આરોગ્ય કેન્દ્ર કયું છે? BM ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેન્ટલ હેલ્થ, જે અમદાવાદમાં આવેલું છે. ગુજરાતમાં રક્તપિતિયાઓની સારવાર માટે કોણે જીવન સમર્પિત કરી દીધું હતું? આયરાણી અમરબાઈ અને સત દેવીદાસ. રવિશંકર મહારાજના જીવન પર આધારિત પુસ્તકનું નામ શું છે? માણસાઈના દીવા. ઝવેરચંદ મેઘાણીએ આ લખેલું છે. ગુજરાતનું સૌથી મોટું કુદરતી સરોવર કયું છે? નળ સરોવર છે. ગુજરાતી સાહિત્યના પ્રસિદ્ધ નવલકથાકાર ગોવર્ધનરામ ત્રિપાઠીનો જન્મ ક્યાં થયો હતો? નડિયાદમાં થયો હતો. કવિ બોટાદકરનું પૂરું નામ શું છે? દામોદર ખુશાલદાસ બોટાદકર. ગુજરાતી કવિતા સાહિત્યમાં મહાકવિ કે કવિ સમ્રાટ તરીકે કોણ ઓળખાય છે? કવિ નાનાલાલ. સવાયા ગુજરાતી તરીકે ઓળખાયેલા સાહિત્યકાર કાકા સાહેબ કાલેલકરની મૂળ અટક શું હતી? કાકા સાહેબ કાલેલકરની અટક હતી રાજાધ્યક્ષ. દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર તેમનું પૂરું નામ છે. પૂરું નામ પણ પૂછાયેલું છે અને અટક પણ પૂછાયેલી છે. રાજાધ્યક્ષ યાદ રાખજો. સાહિત્યકાર કનૈયાલાલ માણેકલાલ મુનશીનો જન્મ ક્યાં થયો હતો? ભરૂચમાં થયો હતો. શેષ, દ્વિરેફ અને સ્વેરવિહારી જેવા ઉપનામો કયા લેખકના છે? રામનારાયણ વિશ્વનાથ પાઠકના છે. આ સિવાય હજી એક ચોથું ઉપનામ પણ તેમનું છે, તે તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું છે. ગૂગલ કરો અથવા બુકમાં જુઓ, ગમે ત્યાંથી જોઈ અને શેષ, દ્વિરેફ, સ્વેરવિહારી અને એ સિવાય એક નામ છે જે સર્વપ્રથમ લખવાની શરૂઆત કરી હતી રામનારાયણ વિશ્વનાથ પાઠકે, ત્યારે તે ઉપનામ છે તે વાપરતા હતા. કમેન્ટ બોક્સમાં જણાવી દેજો. ઝવેરચંદ મેઘાણીનો જન્મ ક્યાં થયો હતો? ચોટીલામાં થયો હતો. મેરાયો વાવ-થરાદ જિલ્લાના કયા તાલુકાનું નૃત્ય છે? વાવ તાલુકાનું નૃત્ય છે. વાવ-થરાદ જિલ્લાનો વાવ તાલુકો, ત્યાંનું નૃત્ય છે મેરાયો નૃત્ય. ભવાઈના આદ્યપિતા ગણાતા અસાઈદ ઠાકર મૂળ ક્યાંના વતની હતા? સિદ્ધપુર પાટણના વતની હતા. જ્ઞાનપીઠ પારિતોષિક વિજેતા પન્નાલાલ પટેલનો જન્મ ક્યાં થયો હતો? માંડલી, રાજસ્થાનમાં તેઓનો જન્મ થયો હતો અને તેઓને જ્ઞાનપીઠ પુરસ્કાર છે તે માનવીની ભવાઈ માટે 1985માં મળ્યો હતો જ્ઞાનપીઠ પુરસ્કાર. ભવાઈના આદ્યપિતા અસાઈદ ઠાકર નાત બહાર મુકાયા બાદ ક્યાં આવીને વસ્યા હતા? ઊંઝામાં આવીને વસ્યા હતા સિદ્ધપુરના, પરંતુ તેઓને નાત બહાર મૂકવામાં આવ્યા અને પછી તેઓ ઊંઝામાં આવીને વસવાટ કરે છે. ભવાઈના આદ્યપિતા અસાઈદ ઠાકર ઊંઝામાં આવ્યા પછી કઈ જ્ઞાતિ તરીકે ઓળખાવા લાગ્યા? તરગાળા. તો જે અસાઈદ ઠાકરના વંશજો છે તે બધા તરગાળા તરીકે ઓળખાય છે. જાણીતા નિબંધકાર કાકા સાહેબ કાલેલકરની માતૃભાષા કઈ હતી? મરાઠી હતી. તેઓ મહારાષ્ટ્રીયન હતા, પરંતુ લેખન છે તેઓએ ગુજરાતીમાં કરેલું છે. ભારતીય શાસ્ત્રીય સંગીતનો પ્રખ્યાત ઉત્સવ તાનારીરી મહોત્સવ ગુજરાતમાં ક્યાં ઉજવાય છે? વડનગર ખાતે ઉજવાય છે. તાનારીરીની સમાધિ પણ ત્યાં આવેલી છે. હવે તમારી ટેસ્ટ. જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેના જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાના છે, જેથી મને ખ્યાલ આવે કેટલા લોકોએ વ્યવસ્થિત વિડીયો જોયેલો છે અને કેટલા લોકોને આ પ્રશ્નોના જવાબ આવડે છે. જવાબ ન આવડતા હોય તો ફરીથી વિડીયો જોઈ લેજો. પ્રશ્ન 1.
ગુજરાતનું સૌથી મોટું ખેત ઉત્પાદન બજાર કયું છે? ઘણી વખત પૂછાયેલું છે, ઇઝી પ્રશ્ન છે. 2. કયા મહાન ચિત્રકાર કલાગુરુ તરીકે ઓળખાય છે? આ પણ ઇઝી છે. 3. ગુજરાતનું સૌપ્રથમ રંગીન ચલચિત્ર એટલે કે મૂવી ફિલ્મ કયું છે? એના ઉપરથી મૂવી પણ બનેલું છે અને એ કૃતિ પણ છે અને મૂવી પણ બનેલું છે. બારડોલીમાં કયો ઉદ્યોગ વિકસ્યો છે? 4/4ના ક્રમશઃ કમેન્ટ બોક્સમાં જવાબ આપી દેજો. આ વિડીયોની PDF મેળવવા માટે તમે ટેલિગ્રામમાં GK with AM ચેનલની મુલાકાત લઈ શકો છો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.